હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે મહેસાણા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રા મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ફુવારા સર્કલ, નગરપાલિકા ટાઉન હોલ, હૈદરી ચોક, જિલ્લા ન્યાયાલય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત થઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી. તિરંગા યાત્રામાં બીએસએફના જવાનો, સીઆઈએસએફના જવાનો, પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. યાત્રાના માર્ગ પર ઠેર ઠેર તેમનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી ભારત માતા કી જયના પોકારો સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય સર્વેશ સુખાજી ઠાકોર, કિરીટભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, રાજેન્દ્રભાઈ ચાવડા તથા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન સહિત સહભાગી બન્યા હતા. આ તિરંગા યાત્રામાં GCMMFના ચેરમેન અશોકભાઈ ચૌધરી, અગ્રણી સર્વે વર્ષાબેન દોશી, ગિરીશભાઈ રાજગોર તેમજ વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ITV ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.